એચએમવીપી વાયરસથી ગભરાવાની જરૂર નથી તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ પારુલ યુનિવર્સિટીમાં આયોજિત નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તેઓએ ગોત્રી ખાતે આવેલ GMERS મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી। બાદમાં તેઓ ફતેગંજ ખાતે આવેલ FDCA લેબની મુલાકાતે આવ્યા હતા। ત્યારબાદ તેઓ SSG હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા। GMERS મેડિકલ કોલેજ આરોગ્ય મંત્રી દ્વારા વિવિધ વિભાગોમાં મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદને મેડિસિટી તરીકે ગણવામાં આવે છે, ત્યારે વડોદરામાં પણ મધ્ય ગુજરાત માટે વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે। એવા સમયે ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલની પૂરતી સુવિધાઓ અને નવી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના સંદર્ભમાં હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય, પેશન્ટ અને ડૉક્ટર બાકી જે કોઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે તે અંતર્ગત આ એક મુલાકાત છે। HMP વાયરસ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે આ HMP વાયરસ નવો નથી, આ જૂનો વાયરસ છે। જે પ્રકારના કોવિડના લક્ષણો હતા તેના કરતાં પણ હું ઓછા કહીશ। આ વ્યવસ્થા કરવામાં આવી છે, આનાથી ડરવાની જરૂર નથી। આ સાથે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે કોઈને ગાઈડલાઈન આવે તે પ્રમાણે વર્તન કરવાનું જણાવ્યું હતું। જો તો આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું। વિઝિટ હકીકતમાં ગોત્રી આપણી GMERS કોલેજની કરવાની બાકી છે, પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે। અને એવા સમયે GMERS આપણી SSG હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો હવે અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે, પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય। CCTV, સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે, આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે, પરંતુ જ્યારે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે 4 ઝોનમાં, રાજ્યના 4 ઝોનમાં, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો, પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની HMPV જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે, પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCRની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકતલક્ષી અહેવાલ પણ લીધો છે, પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે અથવા તો અહીંથી જે અમારી પાસે GMSCL પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો, કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે 650-700 EDL ડ્રગ લિસ્ટ જે હતું એમાં 650-700 જેવી દવાઓ હતી, અત્યારે આપણે 1250 જેવી દવાઓ કરી છે। એટલે એ દવાઓ કેટલાક ટેન્ડરો RC કોન્ટ્રાક્ટ કરવાના તબક્કે છે, પરંતુ જે જૂના જે RC હતા એ બધા એક્ઝિક્યુટ થયા છે। દવાઓનો નિયમિતપણે સપ્લાય પણ આપણે આપવાનું ચાલુ કર્યું છે અને સાથે ઘણી વખતે કેવું થતું કે 50% દવાઓ આઇસોલેશનમાં જતી ને 50% દવાઓ જ્યાં સુધી સેમ્પલ ના આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા। તો એ FDCA જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો
સમય કેવી રીતે ઘટી શકે, સમય ઘટાડવામાં આપણને મહદઅંશે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એ સમય ઘટાડવાની મહેનત આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે.